જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે એમકોમ સેમેસ્ટર 4 માં જે મોસ્ટ એમપી પ્રશ્નો છે તેની આજે આપણે વાત કરવાના છીએ। તો જે આવનારી એમકોમ સેમેસ્ટર 4 ની પરીક્ષા છે તેમાં તમારે સૌપ્રથમ પહેલું પેપર વ્યવસ્થા તંત્રીય વર્તણૂક એટલે કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરનું હશે। તો આપણે તેના જે પ્રશ્નો છે મોસ્ટ એમપી તેની આજે આપણે ચર્ચા કરવાના છીએ। ત્યાર પછી આપણે 1 બાય 1 દરેક સબ્જેક્ટ માટેના મોસ્ટ એમપી પ્રશ્નો છે તેની આપણે ચર્ચા કરીશું। તો સૌપ્રથમ આપણે વ્યવસ્થા તંત્રીય વર્તણૂકના સિલેબસની વાત કરીશું, એટલે કે આમાં કયા કયા ચેપ્ટર આવે છે અને તમારી પરીક્ષામાં કયા કયા ચેપ્ટર તૈયાર કરવા જોઈએ તેની આપણે વાત કરીશું। ત્યાર પછી આપણે મોસ્ટ એમપી પ્રશ્નોની વાત કરીશું। તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ આપણે સિલેબસની વાત કરીએ। તો આમાં તમારે ટોટલ 4 યુનિટ છે અને આ 4 યુનિટમાંથી તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવશે। તો સૌપ્રથમ આપણે યુનિટ 1ની વાત કરીએ કે યુનિટ 1માં કયા કયા ચેપ્ટરનો સમાવેશ થશે અને તેમાંથી કેટલા માર્ક્સનો પ્રશ્ન પરીક્ષામાં તમને પૂછવામાં આવશે, તો તેની આપણે વાત કરીએ। તો સૌપ્રથમ યુનિટ 1, તો યુનિટ 1માં તમારી જે ચેપ્ટર 1 છે વ્યવસ્થા તંત્રીય વર્તણૂક, ત્યાર પછી ચેપ્ટર બીજું છે વલણો, ત્યાર પછી ચેપ્ટર 3 પ્રત્યક્ષીકરણ, ત્યાર પછી ચેપ્ટર 4 શિક્ષણ, ત્યાર પછી ચેપ્ટર 5 વ્યક્તિત્વ અને ત્યાર પછી જે છઠ્ઠું ચેપ્ટર છે મૂલ્યો અને લાગણીઓ। તો આ 6 ચેપ્ટરનો સમાવેશ યુનિટ 1માં થશે, એટલે કે આ 6 ચેપ્ટરમાંથી તમારે પરીક્ષામાં 20 માર્કનો પ્રશ્ન પૂછવામાં આવશે। તો આપણે દરેક ચેપ્ટર તૈયાર કરવાના નથી, પરંતુ આપણે કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન તૈયાર કરવાનો છે તેની જ આપણે ચર્ચા આજે કરવાના છીએ। તો તમારે આ બધા ચેપ્ટર તૈયાર કરવાના નથી, ફક્ત તેવા જ ચેપ્ટર તૈયાર કરવાના છે કે જેમાંથી તમારે વારંવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે છે। ત્યાર પછી આપણે યુનિટ 2ની વાત કરીએ। તો યુનિટ 2માં કયા કયા ચેપ્ટરનો સમાવેશ થાય છે? તો યુનિટ 2માં જે તમારે ચેપ્ટર 7મું છે જૂથ નિર્ણય પ્રક્રિયા, ત્યાર પછી ચેપ્ટર 8 માહિતી સંચાર અને ત્યાર પછી ચેપ્ટર 9 વ્યવહારોનું વિશ્લેષણ। તો આ ત્રણેય ચેપ્ટરનો સમાવેશ યુનિટ 2માં થશે અને યુનિટ 2માંથી તમારી પરીક્ષામાં 20 માર્કની થિયરી એટલે કે 20 માર્કનો પ્રશ્ન પૂછવામાં આવશે। તો ચેપ્ટર 7, 8, 9 આ ત્રણેય ચેપ્ટરનો સમાવેશ યુનિટ 2માં થશે। ત્યાર પછી આપણે વાત કરીએ યુનિટ 3ની। તો યુનિટ 3માં માત્ર એક જ ચેપ્ટરનો સમાવેશ થશે, એટલે કે ચેપ્ટર 10 પ્રેરણા, એટલે કે આ ચેપ્ટરનો સમાવેશ તમારી યુનિટ 3માં થશે। તો યુનિટ 3માં તમારે માત્ર એક જ ચેપ્ટર આવશે પ્રેરણા। તો આ ચેપ્ટરમાં તમારે 15 માર્ક્સની પ્રશ્ન પૂછવામાં આવશે પરીક્ષામાં। તો તમારે ફક્ત યુનિટ 3 માટે ચેપ્ટર 1 પ્રેરણા તે જ તૈયાર કરવાનું થશે। ત્યાર પછી યુનિટ 4, તો યુનિટ 4માં પણ 2 ચેપ્ટરનો સમાવેશ થશે। તમને જે બુકમાં ચેપ્ટર 11 આપેલું છે નેતૃત્વ તેનો અને જે ચેપ્ટર 12મું આપેલું છે અધિકાર અને સંઘર્ષ, તો આ બંને ચેપ્ટરનો સમાવેશ યુનિટ 4માં થશે, એટલે કે યુનિટ 4માંથી તમને પરીક્ષામાં 15 માર્ક્સનો પ્રશ્ન પૂછવામાં આવશે। એટલે કે યુનિટ 4 માટે તમારે ચેપ્ટર 11 અને ચેપ્ટર 12 આ બંને ચેપ્ટર તૈયાર કરવાના થશે। તો આ હતો તમારો સિલેબસ, એટલે કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરમાં ટોટલ તમારે 12 ચેપ્ટર છે અને તેને 4 યુનિટમાં વિભાજિત કરવામાં આવેલા છે। તો હવે આપણે મોસ્ટ એમપી પ્રશ્નોની વાત કરીએ કે તમારે કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન તૈયાર કરવો જોઈએ। તો ચાલો આપણે મોસ્ટ એમપી પ્રશ્નો જોઈએ। તો મોસ્ટ એમપી પ્રશ્નો ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર। તો સૌપ્રથમ આપણે યુનિટ 1ની વાત કરીએ। તો આપણે જેમ અગાઉ વાત કરી તેમ કે યુનિટ 1માં તમારે ચેપ્ટર 1થી ચેપ્ટર 6 એટલે કે ચેપ્ટર 1, 2, 3, 4, 5 અને 6 આટલા ચેપ્ટરનો સમાવેશ તમારી યુનિટ 1માં થશે। તો આપણે કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન તૈયાર કરવો જોઈએ તેની આપણે વાત કરવાના છીએ અને આ પ્રશ્નો મોસ્ટ એમપી છે આવનારી પરીક્ષામાં, એટલે કે આ પ્રશ્નો તમારે ખાસ તૈયાર કરવાના છે આવનારી પરીક્ષા માટે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો તમારે પહેલો કયો પ્રશ્ન તૈયાર કરવાનો? તો સૌપ્રથમ તમારે પહેલાં આ પ્રશ્ન તૈયાર કરવાનો છે વ્યવસ્થા તંત્રીય વર્તણૂકનો અર્થ અને વ્યાખ્યા આપો અને વર્તમાન સમયમાં વ્યવસ્થા તંત્રીય વર્તણૂકની તકો અને પડકારોની ચર્ચા કરો। તો તમારે સૌપ્રથમ ખાસ આ પ્રશ્ન તૈયાર કરવાનો છે। આ પ્રશ્ન છે તે ચેપ્ટર 1નો છે, તમને પેજ નંબર 32 ઉપર બુકમાં આપેલો હશે। તો તમારે ખાસ સૌપ્રથમ આ પ્રશ્ન તૈયાર કરી લેવાનો છે। તો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને હેલ્પ થાય એટલા માટે આપણે અહીં આ પ્રશ્ન ઇંગ્લિશમાં પણ લખેલો છે, તો જેથી બંને મીડિયમના વિદ્યાર્થીઓને હેલ્પ થાય। તો સૌપ્રથમ આ પ્રશ્ન મોસ્ટ એમપી છે, તમારે સૌપ્રથમ આ પ્રશ્ન તૈયાર કરવાનો છે વ્યવસ્થા તંત્રીય વર્તણૂકનો અર્થ અને વ્યાખ્યા આપી
વર્તમાન સમયમાં જે વ્યવસ્થાતંત્રીય વર્તણૂકની તકો અને પડકારો છે તેની ચર્ચા કરો. તો સૌપ્રથમ તમારે ખાસ આ પ્રશ્ન તૈયાર કરી લેવાનો. ત્યાર પછી આપણે વાત કરીએ કે બીજો કયો પ્રશ્ન તૈયાર કરવો. તો તમારે યુનિટ 1માંથી બીજો પ્રશ્ન આ તૈયાર કરવાનો છે, એટલે કે વ્યવસ્થાતંત્રીય વર્તણૂકના લક્ષણો જણાવી મેકગ્રેગરની થિયરી એક્સ અને વાય સમજાવો. તો તમારે બીજો પ્રશ્ન આ તૈયાર કરવાનો છે યુનિટ 1માંથી. તો આ પ્રશ્ન છે તમને ચેપ્ટર 1માં અને ચેપ્ટર 5માંથી મળશે, એટલે કે જે લક્ષણો છે વ્યવસ્થાતંત્રીય વર્તણૂકના. તો આ વ્યવસ્થાતંત્રીય વર્તણૂકના લક્ષણો છે ચેપ્ટર 1નો છે, તમને પેજ નંબર 8માં બુકમાં આપેલો હોય છે આ પ્રશ્ન. અને જે થિયરી છે એક્સ અને વાય, તો આ થિયરી તમને ચેપ્ટર 5માંથી પૂછવામાં આવેલી છે. આ પ્રશ્ન તમને ચેપ્ટર 5માં મળી જશે બુકમાં પેજ નંબર 114 ઉપર, તો તમે ખાસ જોઈ લેજો. તો તમારે બીજો પ્રશ્ન ખાસ આ તૈયાર કરવાનો છે, કારણ કે વારંવાર દરેક પરીક્ષામાં આ પ્રશ્ન પણ પૂછવામાં આવતો હોય છે. તમને જો મેકગ્રેગરની થિયરી એક્સ અને વાયની જગ્યાએ એમ કીધું હોય કે સિદ્ધાંત એક્સ અને વાય ઉદાહરણ સહિત સમજાવો, તો પણ તમારે મેકગ્રેગરની થિયરી એક્સ અને વાય સમજવી, બંને એક જ થશે. તો તમારે બીજો પ્રશ્ન આ તૈયાર કરવાનો છે. ત્યાર પછી આપણે ત્રીજા પ્રશ્નની વાત કરીએ કે ત્રીજો પ્રશ્ન તમારે કયો કરવાનો છે યુનિટ 1માંથી. તો ત્રીજો પ્રશ્ન તમારે આ તૈયાર કરવાનો છે ખાસ કે વ્યવસ્થાતંત્રીય વર્તણૂક એટલે શું અને તેના મૂલ્યો અને વલણો યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. તો તમારે યુનિટ 1માંથી ત્રીજો આ પ્રશ્ન તૈયાર કરવાનો છે ખાસ. તો આ પ્રશ્ન તમારે ચેપ્ટર 6નો છે, એટલે કે તમારે જે 6થું ચેપ્ટર છે તેમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો આ પ્રશ્ન તમારે ખાસ જોઈ લેવાનો છે, એટલે કે તમારે ટૂંકમાં યુનિટ 1માંથી માત્ર 3 પ્રશ્ન તૈયાર કરવાના છે આવનારી પરીક્ષા માટે. તો જે પહેલો પ્રશ્ન છે તે તમારે તૈયાર કરવાનો છે તકો અને પડકારોવાળો. ત્યાર પછી જે થિયરી છે એક્સ અને વાય, તો આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. અને ત્યાર પછી તમારે જે મૂલ્યો અને વલણો છે કે ઉદાહરણ સહિત સમજાવો તે તમારે તૈયાર કરવાનો છે. એટલે કે ટૂંકમાં તમારે યુનિટ 1માંથી માત્ર 3 પ્રશ્ન તૈયાર કરવાના છે. અને આ ત્રણેય પ્રશ્ન કયા ચેપ્ટરના છે તેની પણ આપણે વાત કરી. તો આ પ્રશ્ન છે ત્રીજો, તે તમારે ચેપ્ટર 6નો છે. ત્યાર પછી જે બીજો પ્રશ્ન છે આ તમારે ચેપ્ટર 5માનો છે. અને ત્યાર પછી જે પહેલો પ્રશ્ન છે તો આ તમારે ચેપ્ટર પહેલાનો છે. તો તમારે આ ચેપ્ટરમાંથી આ પ્રશ્ન ખાસ તૈયાર કરી લેવાના છે. તો આટલા પ્રશ્ન તમારે યુનિટ 1માંથી તૈયાર કરવાના છે. આમાંથી લગભગ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવશે. આ થઈ યુનિટ 1ની વાત. ત્યાર પછી આપણે યુનિટ 2ની વાત કરીએ કે યુનિટ 2માંથી તમારે કયા પ્રશ્ન તૈયાર કરવા જોઈએ. તો યુનિટ 2, તો યુનિટ 2માં કયા કયા ચેપ્ટરનો સમાવેશ થશે તો તેની પણ આપણે વાત કરેલી છે કે યુનિટ 2માં ચેપ્ટર 7, 8 અને 9 આ ત્રણેય ચેપ્ટરનો સમાવેશ થશે. તો આ ચેપ્ટરમાં તમારે કયા પ્રશ્ન તૈયાર કરવા જોઈએ તેની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ યુનિટ 2 માટે તમારે સૌપ્રથમ ચેપ્ટર 7, 8 અને 9માંથી સૌપ્રથમ તમારે આ પ્રશ્ન તૈયાર કરવાનો છે કે જૂથ નિર્ણય એટલે શું, જૂથ નિર્ણય પ્રક્રિયા જણાવો અને તેની પદ્ધતિઓની ચર્ચા કરો. તો સૌપ્રથમ તમારે આ પ્રશ્ન ખાસ તૈયાર કરવાનો છે. તો આ પ્રશ્ન તમારે ચેપ્ટર 7નો છે અને તમને બુકમાં આપેલો છે પેજ નંબર 156 ઉપર અને પેજ નંબર 161 ઉપર. એટલે કે જે પ્રક્રિયા છે તે તમને પેજ નંબર 156 ઉપર આપેલી હશે અને જે પદ્ધતિઓ છે તે પેજ નંબર તમને 161 ઉપર આપેલી હશે. તો સૌપ્રથમ તમારે ચેપ્ટર 7માંથી આ પ્રશ્ન ખાસ તૈયાર કરવાનો છે. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે આવનારી પરીક્ષા માટે. તો સૌપ્રથમ તમારે જૂથ નિર્ણયકરણની પ્રક્રિયા અને તેની પદ્ધતિઓ છે તે તમારે ખાસ તૈયાર કરી લેવાની છે. તો આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે તમારે બીજો કયો પ્રશ્ન તૈયાર કરવો જોઈએ. તો તમારે યુનિટ 2 માટે બીજો પ્રશ્ન આ તૈયાર કરવો જોઈએ કે જૂથ એટલે શું, જૂથના લક્ષણો અને પ્રકારોની ચર્ચા કરો. તો બીજો પ્રશ્ન તમારે આ તૈયાર કરવાનો છે. તો આ પ્રશ્ન પણ ચેપ્ટર 7નો છે અને પેજ નંબર 137 અને 139 પર તમને આ પ્રશ્ન મળી જશે. તો બીજો પ્રશ્ન તમારે આ તૈયાર કરવાનો છે કે જૂથના લક્ષણો અને પ્રકારો જણાવો. તો બીજો પ્રશ્ન તમારે આ તૈયાર કરવાનો છે. ત્યાર પછી આપણે વાત કરીએ ત્રીજો પ્રશ્ન. તો યુનિટ 2માંથી તમારે જે ત્રીજો પ્રશ્ન તૈયાર કરવો જોઈએ તે આ કરવો જોઈએ કે ટ્રાન્ઝેક્શનલ વિશ્લેષણ અને જોહરી વિન્ડો. તો તમારે આ પ્રશ્ન ખાસ તૈયાર કરવાનો છે. આ પ્રશ્ન તમારે ચેપ્ટર 9નો છે, એટલે કે જે 9મા નંબરનું ચેપ્ટર છે ટ્રાન્ઝેક્શનલ વિશ્લેષણ, તેમાં તમારે આ પ્રશ્ન તમને મળી જશે. તો તમારે આ પ્રશ્ન ખાસ તૈયાર કરવાનો છે. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, કારણ કે દરેક વખતે તમને પરીક્ષામાં આ રીતનો પ્રશ્ન જોવા મળશે. તો આ પ્રશ્ન ખાસ તૈયાર કરી લેવાનો છે, મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી તમારે ડેલ્ફી તકનીક, તો તમારે આ પ્રશ્ન પણ ખાસ તૈયાર કરવાનો છે. તો આ પ્રશ્ન તમારે ચેપ્ટર 7નો છે, તમને ચેપ્ટર 7માં પેજ નંબર 163 પર
બુકમાં તમને આ પ્રશ્ન મળી જશે, તો તમારે ખાસ આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. તો દરેક વખતે આપણે જોઈએ તો તમને ટૂંક નોંધમાં આ 2 પ્રશ્ન પૂછાતા હોય છે, તો માટે તમારે ખાસ આ 2 પ્રશ્ન તૈયાર કરી લેવાના છે. તો યુનિટ 2માં તમારે ટોટલ 3 પ્રશ્ન તૈયાર કરવાના છે. પહેલો પ્રશ્ન છે જૂથ નિર્ણય પ્રક્રિયા અને તેની પદ્ધતિઓ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે જૂથના લક્ષણો અને પ્રકારો. અને ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે જેમાં તમારી ટૂંક નોંધ છે ટ્રાન્ઝેક્શનલ વિશ્લેષણ અને જોહરી વિન્ડો. તેવી જ રીતે ડેલ્ફી તકનીક. તો આ 2 પ્રશ્ન તમારે ટૂંક નોંધ તરીકે તૈયાર કરવાના છે. તો આટલા પ્રશ્ન તમારે યુનિટ 2માંથી તૈયાર કરવાના છે. ત્યાર પછી આપણે વાત કરીએ યુનિટ 3ની. તો યુનિટ 3માંથી તમારે કયા પ્રશ્ન તૈયાર કરવા જોઈએ. તો યુનિટ 3માં સૌપ્રથમ આપણે વાત કરીએ તો તમારે માત્ર એક જ ચેપ્ટર છે 10મું. તો તમારે માત્ર એક જ ચેપ્ટર તૈયાર કરવાનું થશે. તો આ ચેપ્ટરમાં તમારે કયા પ્રશ્નો તૈયાર કરવા જોઈએ તેની આપણે વાત કરીએ. તો સૌપ્રથમ જે માસ્લોની જરૂરિયાતનો કોટિક્રમનો સિદ્ધાંત તથા હર્ઝબર્ગનો દ્વિપરિબળનો પ્રેરણાનો સિદ્ધાંત સમજાવો અને બંનેની તુલના કરો. તો તમારે આ પ્રશ્ન ખાસ તૈયાર કરવાનો છે. 2018થી લઈ 2023 સુધી દરેક વર્ષે આ પ્રશ્ન તમને પૂછવામાં આવેલો છે. તો આ મોસ્ટ એમપી પ્રશ્ન છે. તો આ પ્રશ્ન તમારે ખાસ તૈયાર કરવાનો છે. તો આ પ્રશ્ન તમારે ચેપ્ટર 10માં તમને પેજ નંબર 217 અને પેજ નંબર 223 પર મળી જશે. એટલે કે પેજ નંબર 217 ઉપર તમને જે કોટિક્રમનો સિદ્ધાંત છે માસ્લોની જરૂરિયાતનો તે મળી જશે. અને જે હર્ઝબર્ગનો જે સિદ્ધાંત છે દ્વિપરિબળનો તો તે તમને પેજ નંબર 223 ઉપર મળી જશે. તો ખાસ તમારે આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. આ મોસ્ટ એમપી પ્રશ્ન છે, દરેક વખતે પૂછવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે તમારે બીજો કયો પ્રશ્ન તૈયાર કરવો જોઈએ. તો આ ચેપ્ટરમાંથી તમારે બીજો આ પ્રશ્ન તૈયાર કરવો જોઈએ કે ERGનો સિદ્ધાંત તથા દ્વૈત સ્થાપનાનો સિદ્ધાંત સમજાવો. તો બીજો પ્રશ્ન તમારે આ તૈયાર કરવો જોઈએ. આ પ્રશ્ન પણ મોસ્ટ એમપી છે. આ પ્રશ્ન પણ દરેક વર્ષે પૂછવામાં આવે છે. તો આ પ્રશ્ન પણ ખાસ તૈયાર કરવાનો છે. તો આ પ્રશ્ન તમને બુકમાં પેજ નંબર 231 અને પેજ નંબર 239 ઉપર મળી જશે. તો આ પ્રશ્ન પણ તમારે ખાસ તૈયાર કરવાનો છે. તો સૌપ્રથમ માસ્લોની જરૂરિયાતનો સિદ્ધાંત અને હર્ઝબર્ગનો સિદ્ધાંત આ તૈયાર કરવાનો છે. ત્યાર પછી તમારે ERGનો સિદ્ધાંત અને દ્વૈત સ્થાપનાનો સિદ્ધાંત આ તૈયાર કરવાનો છે. ત્યાર પછી આ સિવાય ત્રીજો એક પ્રશ્ન પણ તમારે જોઈ લેવાનો છે. તો ત્રીજો પ્રશ્ન છે કે પ્રેરણાની વ્યાખ્યા આપો અને પ્રેરણાના લક્ષણો અને પ્રક્રિયા સમજાવો. તો આ પ્રશ્ન પણ ચેપ્ટર 10નો છે. તો આ પ્રશ્ન પણ તમારે જોઈ લેવાનો છે. તેના મુદ્દા લક્ષણો છે તે જોઈ લેવાના છે અને તેની જે પ્રક્રિયાના મુદ્દા છે તે તમારે જોઈ લેવાના છે ફક્ત. તો આ પ્રશ્ન પણ તમારે સાથે સાથે જોઈ લેવાનો છે. એટલે કે ટૂંકમાં તમારે યુનિટ 3માંથી આટલા પ્રશ્ન તૈયાર કરવાના છે. તો એક તો માસ્લોની જરૂરિયાત અને હર્ઝબર્ગનો સિદ્ધાંત આ તૈયાર કરવાનો છે ખાસ. અને બીજો પ્રશ્ન છે ERGનો સિદ્ધાંત અને દ્વૈત સ્થાપનાનો સિદ્ધાંત. અને આ સિવાય તમારે જે પ્રેરણાના લક્ષણો અને જે પ્રક્રિયા છે તે તમારે જોઈ લેવાની છે. તો આ થઈ યુનિટ 3ની વાત. ત્યાર પછી આપણે યુનિટ 4ની વાત કરીએ. તો યુનિટ 4માં તમારે 2 ચેપ્ટરનો સમાવેશ થાય છે, ચેપ્ટર 11 અને ચેપ્ટર 12. તો આ બંને ચેપ્ટરમાંથી તમારે કયા પ્રશ્ન તૈયાર કરવા જોઈએ તેની વાત કરીએ. તો સૌપ્રથમ તમારે આ પ્રશ્ન તૈયાર કરવાનો થશે સંઘર્ષના પ્રાપ્તિ સ્થાનો જણાવો અને સંઘર્ષના ઉકેલની પદ્ધતિઓની ચર્ચા કરો. તો આ પ્રશ્ન મોસ્ટ એમપી છે આવનારી પરીક્ષા માટે. તો આ પ્રશ્ન પણ લગભગ દરેક વર્ષે પૂછવામાં આવતો હોય છે. તો આ પ્રશ્ન ખાસ તૈયાર કરવાનો છે. તો આ પ્રશ્ન તમારે ચેપ્ટર 12નો છે અને બુકમાં તમને પેજ નંબર 329 અને પેજ નંબર 333 ઉપર આ પ્રશ્ન તમને જોવા મળશે. તો ખાસ તમારે આ પ્રશ્ન તૈયાર કરી લેવાનો છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો બીજો તમારે આ પ્રશ્ન તૈયાર કરવો જોઈએ કે સત્તા અને સંઘર્ષ યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. તો તમારે જે સત્તા અને જે સંઘર્ષ છે તેને યોગ્ય ઉદાહરણ સાથે સમજાવવાનું છે. તો આ પ્રશ્ન પણ તમારે ચેપ્ટર 12નો છે. તો આ પ્રશ્ન પણ તમારે જોઈ લેવાનો છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે આમાંથી ત્રીજો કયો પ્રશ્ન તૈયાર કરવો જોઈએ. તો ત્રીજો પ્રશ્ન તમારે આ તૈયાર કરવો જોઈએ કે નેતૃત્વ એટલે શું, નેતૃત્વના વિવિધ સિદ્ધાંતો સમજાવો. તો આ પ્રશ્ન તમારે ચેપ્ટર 11નો છે અને તમને પેજ નંબર 281 ઉપર જોવા મળશે. તો આ પ્રશ્ન ખાસ કરી લેવો. આ પ્રશ્ન પણ મોસ્ટ એમપી છે, દરેક વખતે પૂછવામાં આવે છે. તો તમને જો આની જગ્યાએ આ રીતનો પ્રશ્ન પરીક્ષામાં પૂછવામાં આવે કે નેતાગીરીના વર્તનલક્ષી અભિગમના વિવિધ સિદ્ધાંતો સમજાવો. તો આ બંને એક જ થશે. એટલે કે તમને નેતૃત્વના વિવિધ સિદ્ધાંતો કીધા હોય કે નેતાગીરીના વર્તનલક્ષી અભિગમના વિવિધ સિદ્ધાંતો કીધા હોય, બંને એક જ થશે. તો યુનિટ 4માંથી તમારે સૌપ્રથમ સંઘર્ષના પ્રાપ્તિ સ્થાનો અને સંઘર્ષના ઉકેલની પદ્ધતિ આ પ્રશ્ન ખાસ તૈયાર કરી લેવાનો. આ મોસ્ટ એમપી છે. આ પ્રશ્ન ચેપ્ટર 12નો છે.
ત્યાર પછી તમારે સત્તા અને સંઘર્ષના યોગ્ય ઉદાહરણ સાથે જ સમજાવવાનું છે. તો આ પ્રશ્ન પણ ચેપ્ટર 12નો છે, તો આ પણ તમારે જોઈ લેવાનું છે. અને ત્યાર પછી નેતૃત્વ એટલે શું, નેતૃત્વના વિવિધ સિદ્ધાંતો, આ પ્રશ્ન પણ તમારે ખાસ કરવાનો છે, ચેપ્ટર 11નો છે. તો આટલા પ્રશ્નો તમારે યુનિટ 4 માટે કરવાના છે તૈયાર. તો આ હતા ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જે બીજો સબ્જેક્ટ છે તેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેની આપણે ચર્ચા કરીશું.